માતાજી મિત્રો, તમને અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે 6:30 થવાયા છે. હું જીમમાં જાઉં છું અને કસરત કરીને આવું અને 7 વાગે જેનિસના સ્કૂલમાં જવાનું હોવાથી મેં સ્કૂલમાં જવાનું છે. ત્યાં બધું ચા નાસ્તો ને બધું તૈયાર કરી દીધું છે અને સવારના 6:30 થઈ ગયા છે. એટલે કસરત કરવા જઈએ. કસરત કરવું સારું છે. એટલે કસરત કરીને આવીને આપણે પછી ટિફિનની બધી તૈયારી કરીએ, પછી મળીએ. અત્યારે હું કસરત કરવા જાઉં છું. આજ મોડું થઈ ગયું છે, 6:30 થવાઈ ગયા છે. આમ તો હું 6 વાગે જાઉં છું. કસરત કરીને આવીને પછી મળીએ. મિત્રો જીમમાંથી હું આવી ગઈ છું. જીમ પતી ગયું એટલે પછી હું મારી દવાઓ લાવવાની, દવાઓ લઈને પછી ઘરે આવીને ચા નાસ્તો કર્યો. ચા નાસ્તો કરીને ફટાફટ ટિફિન બનાવી દીધું. આજે બધું જ બનાવી દીધું. આમ તો જેનિસ માટે હું રવા દઉં છું રોટલી, એ 2 વાગે, પણ આજે મારે બહાર જવાનું હોવાથી એટલે મેં આજે જેનિસની રોટલી બનાવી દીધી. એટલે મારા હેમંતને બંનેને જવાનું છે, એટલે બહાર કામ અર્થે જવાનું છે. તો મેં ટિફિન પૂરું કરી દીધું. હવે હું ફ્રેશ થઈને નાહીને ધોઈને અને કામ પરવાઈને અને અમે બંને સાથે નીકળવાના છીએ. એટલે કામ પતી જાય એટલે અમે નીકળી 10 વાગતાના. મોટાભાગે કામ પતી ગયું છે એટલે અત્યારે થોડું ઘણું બાકી છે, એ પતાવી દઈએ. એ પતાવીને પછી નીકળીએ બંને. મારે એક કામ છે એટલે હું જવાની છું ઓફિસમાં મળવાનું છે. મારે જોબ કરવી છે એટલે હેમંતને બંને સાથે જવાના છીએ. એટલે આજે નાનો એવો બ્લોગ બનશે. એટલે પછી કન્ટિન્યુ મોટો બનાવવાનો પ્રયત્ન કરીશું. એટલે આજે જેનિસે નહીં મળે, જેનિસનું આજે નહીં મળે. હું આવીશ કેટલા વાગે કોઈ નક્કી નથી. એટલે આજે આવીને પછી મળીએ. કામ પતાવી દઈએ પછી મળીએ. મિત્રો હું રેડી થઈ ગઈ છું. ગાંધીનગર જવાનું કીધું, ગાંધીનગર જવાનું છે એક કામ અર્થે મળવા માટે. બધું કામ ડન થઈ ગયું છે. હવે હું જાઉં છું ત્યાં જઈને મારે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનું છે, આપવા જાઉં છું. એ આવીને પછી જેનિસ એકલો છે આજે, અને જેનિસ એકલો એનું કરે જ હશે. એટલે હું અત્યારે જાઉં છું. હેમંત જોડે જવાનું હતું મારે, પણ હેમંતને વહેલું જવાનું થયું એટલે એ નીકળી ગયા. હું મારી રીતે જઈશ ગાંધીનગર કામ અર્થે જવાનું છે. એટલે એ જઈને પછી હું 5-6 વાગતાને આવતી રહીશ. તો મિત્રો મમ્મી ગાંધીનગર કામથી ગઈ હતી, તો આવી ગઈ છે. ત્યાં વિડીયો બનાવવાનો અલાઉડ નહોતો, તો બ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે. તો આપણે અત્યારે મમ્મી પ્રોટીન પીવે છે. તો આવી ગઈ છે ગાંધીનગર કામે ગઈ હતી. એ કામ સફળ તો થયું. કામ એક તો બ્લોગ બનાવવાનું સેટ ના થયું, તે અલાઉડ નહોતું એટલે પછી ના બનાવી શકતી. તો હું ઘરે આવી ગઈ છું. તે હવે થોડીક વારમાં હું રસોઈ બનાવીશ. આજે રસોઈમાં તો સાદું સિમ્પલ છે, ખીચડી વઘારવાની છે. ખીચડી બનાવી દઈશું અત્યારે, કારણ કે કામ માટે કહેતા પણ ના સેટ થયું. ખીચડી મને ઓછી ભાવે તો આપણે ખાઈ લઈએ. બીજું તો બહારથી ખાવાના દેવા. બહાર અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું પણ વરસાદ પડતો નથી. ગરમી પણ બહુ વધારે છે, તે તમે જોઈ શકો છો. વરસાદી વાતાવરણ થઈ ગયું. તો તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ થઈ ગયું પણ વરસાદ પડતો જ નથી. રાત્રે પડે વરસાદ. સૂર્ય પછી 10 વાગે હમણાં જમવાનું બનાવ થાય ત્યારે મળીએ. તો મિત્રો પપ્પા આવી ગયા છે ઓફિસથી. તો કામ હતું તેથી અમે બહાર ગયા હતા. કામ પતી ગયું છે. તો હવે વાગ્યા છે 9. તો હવે જમવા બેસી ગયા છીએ અમે બધા. તો જમવા બેસી ગયા છે. જમવામાં છે ખીચડી. તો ચલો ખીચડી ખાવા. તો મળીએ જમીને. મિત્રો સુવાનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. તો સૂઈ જઈએ છીએ અત્યારે, કારણ કે આજ સવારે હું તમને કીધું હતું કે ઇન્ટરવ્યૂ આપવા જવું છે, જોબ કરું છું. મારે હેમંતને જવાનું હતું, પણ હેમંત મને મૂકીને એમને વહેલા જવાથી નીકળી ગયા હતા અને હું સાંજે 11:30 જઈ મારો, કારણ કે જોબ કરવાનો વિચાર હતો. એટલે પણ પછી ઇન્ટરવ્યૂ આપવા જઈ ત્યાં વિડીયો ઉતારવાનો એલાઉડ નહોતો, ના ઉતારે પણ જોબમાં અનુકૂળ ના આવી મને. એટલે પછી મેં ઇન્ટરવ્યૂમાં ના કહી દીધી, અનુકૂળ ના આવી. એટલે પછી અને આજે થાક પણ લાગ્યો છે એટલો, કારણ કે હું સાંજે 6 વાગે આવી અને જેનિસ એકલો હતો.
એટલે 6 વાગે આવી હું ત્યાંથી ગાંધીનગરથી. એટલે અત્યારે કામમાં બધું પતી ગયું છે. મારું દવાનું લેવાનું પણ પતી ગયું છે સારું. એટલે થોડું થાક ઘણું લાગ્યું. આમ તો થાક ના લાગે, પણ મીડિયાટિક સર્જરી કરે છે ને શરીરમાં શક્તિ અને બેચેન જેવું રહે. એટલે અત્યારે સુઈ રહ્યો જેનિસ એની રીતે સુઈ જાય. લેસન કરવાનું બાકી છે, લેસન પતાવીને સુઈ જશે. એના પપ્પા સુઈ ગયા છે. એટલે હું હવે થોડીક વારમાં સૂઈ જઈશ. કારણ કે સવારે વહેલું ઉઠવાનું હોવાથી એટલે એમ કે અત્યારે વિરાસ હતા સૂઈ જઈએ. અને અમારી ચેનલમાં તમે બને રહેજો. અમારી ચેનલમાં તમને અમારો બ્લોગ ગમે તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને તમે આ રીતે આગળ વધારતા રહેજો અને પ્રેમ આપતા રહેજો. જય માતાજી મિત્રો.